નમસ્કાર મિત્રો, હું વઘારા વિક્રમ શિવોરી મોબાઈલ થાનગઢથી. આપણી પાસે આજે સેમસંગનો મોબાઈલ છે, સેમસંગ A13 બરાબર. હવે ઓલરેડી એની મેં એમએમસી તો કાઢી નાખી છે અને સીપીયુ પણ હવે કાઢવા જઈ રહ્યો હું. તો મને એવું થયું ચાલો એક હવે એમએમસી તો નીકળી ગઈ છે પણ એનો વિડીયો નથી બનાવ્યો, પણ સીપીયુનો વિડીયો બનાવી નાખી. તો પહેલાં તો એની માથે ફ્લેક્સ મૂક્યો છે, અમારી પાસે ફ્લેક્સ છે બરાબર. આ ફ્લેક્સ માથે મૂકી દીધો છે અને આ સ્ક્રેપર છે બરાબર, સ્ક્રેપર છે અને આ સીપીયુ છે, એમએમસી કાઢી નાખીએ બરાબર. મારી પાછળ આવ્યો છે ડેડ કન્ડિશનમાં. તો સીપીયુને કઈ રીતે ઉપાડવું બરાબર, સીપીયુને રિબૂટ કઈ રીતે કરવું હોય તો વિડીયો અમારી ચેનલમાં ઓલરેડી છે જ તે, પણ સીપીયુને કઈ રીતે ઉપાડવું ને એ અલગથી એક વિડીયો અમે મૂકવી. શિલ્ડ ઓલરેડી કાઢેલું છે, એમએમસી પણ કાઢેલી છે. હવે મારી પાસે 2008 છે, 350 અને એર હું રાખીશ 70, એર 70 અને હીટ 350. નોઝલ મોટી, આમાં પણ અલગ અલગ પ્રકારની નોઝલ આવે કે એટલી. સીપીયુને તમે વ્યવસ્થિત રીતે આમ હીટ મારવાની, વ્યવસ્થિત રીતે પ્રોપર એને હીટ મળશે એટલે નીકળવામાં એને કોઈ વાંધો આવશે નહીં. નકે એવું થશે પછી કે પછી તમને પ્રોપર એમાં હીટ ન મળે અને તમે એમાં સ્ક્રેપર ઘૂસાવો એટલે એના પેડ સેમસંગમાં સૌથી વધારે તૂટવાના ચાન્સ રહે. તો હવડે શાંતિથી ફ્લેક્સ મૂકી એને હીટ મારવાની. હીટ એને ત્યાં સુધી મારવાની છે 20 સેકન્ડ 25 સેકન્ડ સુધી કે 30 સેકન્ડ સુધી, જ્યાં સુધી કે બાજુના જે સીલ આવે એનું કલાઈ આવે, એ કલાઈ જ્યાં સુધી મેલ્ટ આમ થોડી ઘણી ન થાય ને ત્યાં સુધી મારવી. એટલે આપણને ખ્યાલ આવી જાય ટૂંકમાં કે હવે સીપીયુ ઓલરેડી મેલ્ટ થઈ ગયું છે. મેલ્ટ એટલે કે ગરમ, એમ ગરમ થાય પછી સીપીયુ હીટ પ્રોપર લાગ્યા પછી ગરમ થાય પછી અંદર જે પીપીડી આવે જે કલાઈ એ પછી થોડી ઘણી ઓગરે ને પછી અંદર સ્ક્રેપર ઘૂસાવવાની કોશિશ કરવાની બરાબર. ધીમે ધીમે કઈ રીતે આ રીતે હલકા હાથે કોશિશ કરવાની સીપીયુ બરાબર. અને હીટને તમારે આ રીતે ફેરવતું રહેવાનું બરાબર, આ રીતે હલકા હાથે. બરાબર હલકા રેડી બરાબર. સીપીયુ નીકળી ગયું જોઈ લો, હલકા હાથે પ્રોપર કમ્પ્લીટ સીપીયુ બરાબર. થોડીક અત્યારે મોબાઈલના ક્વોલિટીના અભાવે અને કેમેરાના અભાવે તમે થોડીક આમ દેખાવામાં અને બધી તકલીફ રહી છે. બાકી મેં તમને કીધું રીતે ક્વિકનું એસએમડી લઈ લેવાનું, 350 હીટ રાખવાની, નોઝલ મોટી અને એર 70 પ્રોપર હાથથી હીટ મારી સીપીયુ ઉપડી જશે. હવે આને ક્લીન કરી નાખવાનું. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો.